નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો હું સેકન્ડ યર બીકોમના વિદ્યાર્થીઓ માટે બનાવવા જઈ રહ્યો છું કે હમણાં સેકન્ડ યર બીકોમના 2 ટાઈમ ટેબલ આવ્યા છે ઇન્ટરનલ એક્ઝામમાં. તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં મુકાઈ ગયા છે. તો હું જણાવી દઉં કે મારી સ્ક્રીન પર જે હમણાં ટાઈમ ટેબલ દેખાય છે એ ટાઈમ ટેબલ હમણાં હાલમાં જે વિદ્યાર્થીઓ સેકન્ડ યરમાં રેગ્યુલર સ્ટુડન્ટ છે અને ન્યૂ એજ્યુકેશન પોલિસી જે વિદ્યાર્થીઓને લાગુ થઈ છે તે વિદ્યાર્થીઓ માટે આ ટાઈમ ટેબલ આપ્યું છે અને જેની અંદર મેજર માઇનોર જેવું મેન્શન કરેલું છે. અને હવે આ સ્ક્રીન પર જે ટાઈમ ટેબલ દેખાય છે એ ટાઈમ ટેબલ પહેલેના વિદ્યાર્થીઓ માટે છે કે કોઈ વિદ્યાર્થીએ ફર્સ્ટ યર બીકોમ કર્યું હોય અને પછી 1 કે 2 વર્ષનો ડ્રોપ લીધો હોય અને ફરીથી સ્ટડી કન્ટિન્યુ કરવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ માટે આ બીજું એક ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે, જેની અંદર ટાઈમિંગ પણ એ લોકોનો અલગ છે. ખાલી 45 મિનિટનો એ લોકોનો ટાઈમ છે, જ્યારે હમણાં હાલમાં જે સેકન્ડ યર બીકોમના વિદ્યાર્થીઓ છે તેમનો ટાઈમિંગ થોડો એમનાથી વધારે છે, 1:15 સુધીનો એમનો ટાઈમ છે. તો વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝનમાં મુકાતા નહીં, અને તો પણ જો કદાચ કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ફરી એક વખત 2 ટાઈમ ટેબલ છે, જેમાં એક ટાઈમ ટેબલ હું જે મારા ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું છે એની અંદર લખેલું જ છે કે સેકન્ડ યર બીકોમ રેગ્યુલરના વિદ્યાર્થીઓ માટે, અને જે બીજું ટાઈમ ટેબલ છે એ જૂના વિદ્યાર્થીઓ માટે છે જે લોકોએ 1-2 વર્ષની ગેપ લીધી હોય, કારણ કે એ લોકોની પેપર સ્ટાઇલ અલગ છે અને તમારી પેપર સ્ટાઇલ અલગ છે, માટે 2 અલગ અલગ ટાઈમ ટેબલ મૂકવામાં આવ્યા છે. થેન્ક યુ સો મચ. હું નિખિલ સોલંકી, કોમર્સ ફેકલ્ટી એફઆર, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ. થેન્ક્સ.